શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। મિત્રો, આજે શરદ પૂનમના દિવસે દૂધ પૌવા ખાવાનું ખૂબ જ મહત્વ છે। તો ચાલો આજે આપણે દૂધ પૌવા બનાવીએ। 1 ચમચી ઘી, એની અંદર કાજુ બદામનું કતરણ, એને જરાક આપણે સાંતળી લઈએ। એમને ધીમા તાપે જરાક સાંતળી લઈએ। લગભગ આજે તો બધા ઘરોમાં આ દૂધ પૌવા બનતા જ હશે। ત્યારબાદ આપણે એમાં દૂધ નાખીએ। એ દૂધને થોડી વાર આપણે હલાવીએ। મિત્રો, શરદ પૂનમનો ચંદ્ર છે ને એ જોઈને કવિઓને કવિતા સૂજે, શાયરોને શાયરી સૂજે, પણ આપણે આજે છે ને આયુર્વેદની દ્રષ્ટિએ શરદ પૂનમ જોવાનું છે, વિજ્ઞાનની દ્રષ્ટિએ શરદ પૂનમનું મહત્વ સમજવાનું છે। એટલે આજે આપણે દૂધ પૌવા બનાવીએ છીએ। હવે આજે આપણે દૂધ પૌવા બનાવવાના છીએ ને, એ બની જશે ને એટલે એને આખી રાત અથવા તો કોઈ 12-1 વાગ્યા સુધી એમ ચંદ્રના કિરણોમાં જાળી ઢાંકી અને રાખે છે, જેથી કરીને ચંદ્રની શીતળતા છે, એમની જે ઉર્જા છે એ આપણી આ દૂધ પૌવાની અંદર આવે છે। અને જ્યારે એ આપણે ખાઈએ છીએ ને ત્યારે આપણે જે પિત્તનો પ્રકોપ, આ ઋતુમાં પિત્તનો પ્રકોપ બહુ વધી જાય છે, તો એ પિત્ત શામક છે, એ પિત્તથી થતા રોગોમાં રાહત આપે છે। તમને ખબર હશે કે અત્યારે આ ઋતુમાં બધા બીમાર બહુ પડતા હોય, તો આપણા ઋષિમુનિઓએ છે ને આવું બધું આપી અને ધર્મ સાથે જોડી દીધું છે આ બધું, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય પણ સચવાઈ રહે અને ધર્મની સાથે આપણે જોડીએ એટલે એ આપણે કરીએ। તો આવી રીતે હું દૂધ પૌવા જે બનાવું છું, દૂધ અત્યારે ઉકળે છે। ત્યારબાદ આ છે ખડી સાકરનો ભૂકો। ખાંડ પણ નાખે, પણ એમના કરતાં ખડી સાકર છે એ સારી, પીસીને લીધી છે ખડી સાકર, ધીમા ગેસે। ત્યારબાદ આપણે એમાં ખડી સાકર ઉમેરશું। હવે દૂધ પણ સરસ મજાનું ઉકળી ગયું છે અને ઘટ થઈ ગયું છે। આપણે એમાં પૌવા એડ કરીએ। 1 વાટકો 1 પૌવા છે, જે મેં પહેલેથી જ ધોઈને રાખેલા છે। આ પૌવાની જગ્યાએ ઘણા ચોખા પણ નાખીને ખીર બનાવે છે દૂધ પૌવાની જગ્યાએ। ફરીથી આપણે થોડું હલાવી લઈશું, સરસ મજાનું ઘટ થઈ જાય। મેં કેસર છે એ પલાળીને રાખેલું છે દૂધમાં, હવે આપણે એને એડ કરશું। કેસર મોંઘું એટલે જરાય જવા દેવાય નહીં। ફરીથી થોડું હલાવશું। ખૂબ જ સરસ દૂધ પૌવા તૈયાર થાય છે। તો તૈયાર છે દૂધ પૌવા। હવે આપણે ગેસ બંધ કરી દઈએ, કાઢી લઈએ। હવે આ દૂધ પૌવાને જાળી ઢાંકીને અથવા આછું કપડું ઢાંકીને શરદ પૂનમના ચંદ્રના અજવાળામાં મૂકી આવશું। ત્યારબાદ આપણે એમને આરોગશું અને ખૂબ આપણને મજા આવશે। તમને આ વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।